પાર્ટી પ્લોટનો વિવાદ ભાજપ કોંગ્રેસ આમને સામને। અમદાવાદ મનપામાં આજકાલ જમાલપુરમાં એએમસીએ આપેલી પાર્ટી પ્લોટની મંજૂરીનો વિવાદ ભારે ચર્ચામાં છે। ચર્ચા વિવાદિત પાર્ટી પ્લોટ છે, પરંતુ ભાજપ નેતા ભૂષણ ભટ્ટના એક નિવેદને આ ચર્ચાને નવો વળાંક આપ્યો। ભૂષણ ભટ્ટનો આરોપ છે કે મનપાએ પાર્ટી પ્લોટ માટે 10,000 ચોરસ વાર જગ્યા ફાળવી હતી, પરંતુ કેટલાક લોકોના વિરોધ બાદ એએમસીએ માત્ર 1,500 વાર જગ્યા ફાળવીને અન્યાય કર્યો। ભૂષણ ભટ્ટનો ઇમરાન ખેડાવાલા પર સીધો જ આરોપ છે કે સરકારી જગ્યા પર દબાણ કરનારાઓને બચાવવા માટે પ્રયાસ કરાઈ રહ્યો છે। પણ એ પ્લોટમાં કોઈકનો ગેરકાયદેસર કબજો હોવાને નાતે ત્યાં ઝૂંપડા થયા હતા। એ ઝૂંપડા પટ્ટીને વટવાની અંદર મકાન બી ફાળવી દીધા। ત્યાં પ્લોટ બનાવવા માટે, ખાલી કરવા માટેની વાત હતી, ન થઈ, અને એ કોકને બચાવવા માટે, આ ગેરકાયદેસર કબજો જેની પાસે છે એને બચાવવા માટે આજના ધારાસભ્ય એ હવા ત્યાં મારી રહ્યા છે। તો ભૂષણ ભટ્ટે કેટલાક આરોપો પણ ઇમરાન ખેડાવાલા પર લગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ભૂષણ ભટ્ટના આરોપ પર ઇમરાન ખેડાવાલાએ પણ પલટવાર કર્યો અને કહ્યું કે ભૂષણ ભટ્ટ રાજકીય રોટલો શેકવા અને લાઇમલાઇટમાં રહેવા માટે ખોટા આરોપો લગાવી રહ્યા છે। સાથે જ દાવો કર્યો કે પ્લોટનો વિવાદ કોર્ટમાં હોવાથી તેની પસંદગી નથી કરવામાં આવી। ત્યાં જે 10,000 વારની પ્લોટની વાત કરે છે ભૂષણભાઈ, ત્યાં ગઈ વખત મંજૂર થયું હતું, પણ ત્યાં કોર્ટ મેટર ચાલે છે। એ પ્લોટના અંદર 1 મહિના પહેલાં પણ વિવાદ થયો હતો, એમાં અમિતભાઈ ને ભૂષણભાઈ ને બધા લોકો એને ઇન્વોલ્વ થયા હતા। અને એ પ્લોટના અંદર લીગલ વિભાગના અંદર જ્યારે મેટર ચાલતી હોય ત્યારે કોર્ટના ઉપર તો ધારાસભ્ય કે એમપી હોતા નથી। જ્યારે કોર્ટ મેટર ચાલે છે, કોર્ટ મેટર હટી જાય ને ભૂષણભાઈ એમાં ત્યાં પ્લોટ પાર્ટી પ્લોટ બનાવવાની વાત કરતા હોય તો ચોક્કસ ત્યાં બી બનાવવું જ જોઈએ, હું તો કહું છું। પરંતુ ખાલી રાજકારણ કરીને પોતાના રોટલા શેકવા માટે જે પૂર્વ ધારાસભ્ય હતા એ અત્યારે હવા ત્યાં મારી રહ્યા છે। આમ પાર્ટી પ્લોટનો વિવાદ ભારે વિવાદનું કારણ બન્યો છે અને ભાજપ કોંગ્રેસ નેતાઓ આ મામલે પૂરજોશથી રાજનીતિ પણ રમી રહ્યા છે। જો કે અહીં સવાલ એ સર્જાય કે જો મેટર કોર્ટમાં જ છે તો 1,500 વારના પાર્ટી પ્લોટને પણ મંજૂરી કેમ અપાય? જોવાનું રહ્યું કે આ વિવાદ ક્યાં જઈને અટકે છે।